સૌરાષ્ટ્રના એક શાંત ગામમાં ગોપાલ નામનો એક મહેનતુ ખેડૂત પોતાની પત્ની સાવિત્રી, વૃદ્ધ માતા-પિતા અને 2 બાળકો સાથે રહેતો હતો. ગોપાલ દિવસ રાત મહેનત કરતો, છતાં ઘરમાં હંમેશા કોઈને કોઈ તંગી રહેતી. ક્યારેક પાક બગડી જતો, ક્યારેક ખર્ચ વધી જતો, તો ક્યારેક ઘરમાં નાની નાની વાતે ઝઘડા થતા. ગોપાલને વારંવાર લાગતું કે જાણે ઘરમાં સુખ અને સમૃદ્ધિ ટકતી જ નથી. એક દિવસ ગામના પ્રાચીન મંદિરમાં એક વૃદ્ધા સંત આવ્યા. તેમણે ગામ લોકોને કહ્યું કે જ્યાં સ્વચ્છતા, પ્રેમ, સન્માન, સત્ય, દયા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય છે, ત્યાં સમૃદ્ધિ ધીમે ધીમે પોતે જ આવવા લાગે છે. તેમણે કહ્યું કે લક્ષ્મીજીને માન, ધન નહીં, પરંતુ સારા સંસ્કાર અને સારા કર્મ પણ પ્રિય છે. આ શબ્દો ગોપાલના મનમાં ઊંડે સુધી ઉતરી ગયા. બીજા જ દિવસથી ગોપાલ અને તેમનો પરિવાર વહેલી સવારે ઉઠવા લાગ્યો. સૌપ્રથમ ભગવાનને પ્રણામ કરતા, પછી આખું ઘર સ્વચ્છ રાખતા, ઘરમાં દીવો પ્રગટાવવામાં આવતો અને મીઠા શબ્દોમાં એકબીજાને શુભ સવાર કહેવામાં આવતા. વૃદ્ધ માતા-પિતા ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં આવતા. બાળકોને પણ શીખવવામાં આવ્યું કે કોઈનું અપમાન ન કરવું, ખોટું ન બોલવું અને જરૂરિયાતમંદની મદદ કરવી. શરૂઆતમાં કોઈ મોટો બદલાવ દેખાયો નહીં, પરંતુ થોડા અઠવાડિયામાં ઘરમાં શાંતિ વધવા લાગી. પહેલા જે વાતે ઝઘડો થતો હતો, ત્યાં હવે સમજણથી વાત થવા લાગી. સાવિત્રી હંમેશા હસતા મુખે પરિવારની સેવા કરતી. ગોપાલ ખેતરમાં જતો ત્યારે મનમાં ફરિયાદ નહીં, પરંતુ ભગવાન પ્રત્યેનો કૃતજ્ઞ રાખતો. સાંજે આખો પરિવાર સાથે બેસીને દિવસભરના સારા કામોની વાતો કરતો. એક દિવસ ખેતરમાં કામ કરતા ગોપાલને એક વૃદ્ધ મુસાફર મળ્યા. તેઓ ભૂખ્યા હતા. ગોપાલે પોતાનો જમવાનો ડબ્બો તેમને આપી દીધો. વૃદ્ધે આશીર્વાદ આપતા કહ્યું, જ્યાં દયા હોય છે ત્યાં ભગવાનની કૃપા જરૂર વરસે છે. ગોપાલે આ વાતને પોતાના જીવનનો નિયમ બનાવી લીધો. સમય જતાં ખેતરમાં પાક સારો થવા લાગ્યો. ગામના વેપારીઓ ગોપાલની ઈમાનદારીની ખુશી થઈ. તેની સાથે લાંબા સમયનો વ્યવહાર કરવા લાગ્યા. ઘરની આવક વધી, પરંતુ ગોપાલના સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો નહીં. તે આજે પણ ગરીબોની મદદ કરતો, મહેમાનોનું સન્માન કરતો અને પોતાના માતા-પિતાની સેવા કરતો રહ્યો. એક સાંજે તેની માતાએ કહ્યું, બેટા, લક્ષ્મીજી માત્ર પૈસાના રૂપમાં નથી આવતી. જ્યાં પરિવાર એકતાથી રહે, જ્યાં વડીલોનું સન્માન થાય, ત્યાં ભોજન પહેલા ભગવાનનો આભાર માનવામાં આવે અને જ્યાં કોઈ ભૂખ્યું ન સૂવે, ત્યાં સાચી સમૃદ્ધિ રહે છે. ગોપાલને સમજાઈ ગયું કે ઘરની સૌથી મોટી સંપત્તિ પ્રેમ અને સંસ્કાર છે. થોડા વર્ષોમાં ગોપાલનું ઘર આખા ગામ માટે પ્રેરણા બની ગયું. લોકો તેના ઘરે આવીને પૂછતા કે તારી સફળતાનું રહસ્ય શું છે? ગોપાલ હંમેશા સ્મિત કરીને કહેતો, રોજ ઘરને સ્વચ્છ રાખો, ભગવાનનો આભાર માનો, વડીલોનું સન્માન કરો, મહેનતથી કમાવો, સત્યનો માર્ગ છોડો નહીં અને દરરોજ કોઈને એક સારું કામ જરૂર કરો. આ જ એવી સારી આદતો છે જે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ગામના ઘણા પરિવારો એક જ આદતો અપનાવવા લાગ્યા. ધીમે ધીમે આખા ગામમાં પ્રેમ, સહકાર અને ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. લોકો સમજવા લાગ્યા કે સમૃદ્ધિનો સાચો અર્થ માત્ર પૈસા નથી, પરંતુ પરિવારનું એકતાભર્યું જીવન, સંતોષ, સારા સંસ્કાર અને ભગવાન પ્રત્યેની ભક્તિ જ છે. જે ઘરમાં આ ગુણો વસે છે, ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબા સમય સુધી ટકી રહે છે
અને એ જ સાચા અર્થમાં લક્ષ્મીજીનું આગમન કહેવાય. જો તમને આ સ્ટોરી ગમી હોય તો કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખી નાખજો. ફરી પાછા મળીશું.